જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ દ્વારા આયોજિત SGIS ઓનલાઈન એજ્યુકેશન પ્રોગ્રામમાં હું નિપુલ ચોટલિયા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 12 સાયન્સ જીવ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 8નો અભ્યાસ કરી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા ઉપર વાત કરી હતી. આજે આપણે અત્યારનો કરંટ ટોપિક કહી શકાય એવા પ્રકારના ટોપિક ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છે, જેનું ટોપિકનું નામ છે રસીકરણ અને પ્રતિકારકતા. આપણે રસીકરણ એટલે કે જેને ઇંગ્લિશની અંદર વેક્સિનેશન તરીકે પણ ઓળખીએ છીએ. વેક્સિનેશન અથવા તો રસીકરણ એટલે શું? અત્યારે હાલમાં કોરોનાની રસીને લઈને ખૂબ જ ચર્ચા થઈ રહી છે કે રશિયા દ્વારા ફાઇનલ ટ્રાયલ થઈ ગયા છે. ઇન્ડિયા પણ ટૂંક સમયમાં કોરોનાની રસી બનાવવાનું છે. તો આ રસી હોય છે શું? આજે આપણને એ સમજવા મળશે કે આ રસી હકીકતે કામ શું કરે, અથવા તો રસીની અંદર કઈ પ્રકારનું મિકેનિઝમ છે જેથી કરીને આપણને એ ચોક્કસ પ્રકારના સૂક્ષ્મજીવથી રોગ થતો નથી. તો રસીની અંદર હકીકતે ઘણી વખત ઇન્જેક્શન અથવા તો ઓરલ ડ્રોપ એટલે કે ટીપા સ્વરૂપે રસી આપવામાં આવે. આમાં હોય શું એ સોલ્યુશનમાં? એ જે ઇન્જેક્શન આપે અથવા જો પોલિયોના ટીપા પીવડાવે એ રસીની અંદર એ સોલ્યુશનની અંદર હોય શું? દવા હોય છે? તો કે ના. રસીના બંધારણમાં હકીકતે જે રોગકારક છે, એટલે કે જેને આપણે શું કહીએ છીએ એન્ટીજન, જે એન્ટીજન છે એ જ એન્ટીજનને નબળા અથવા તો નિષ્ક્રિય બનાવી દેવામાં આવે. ઘણી વખત એ મૃત હોય છે અને ઘણી વખત ફક્ત એના સરફેસ ઉપરનું પ્રોટીન જ લેવામાં આવે. આવી વસ્તુઓથી રસી બનતી હોય છે. હું તમને ઉદાહરણ તરીકે સમજાવું તો આ એક માની લો કે બેક્ટેરિયા છે. બેક્ટેરિયા હશે તો એના સરફેસ ઉપર છે એ અલગ અલગ પ્રકારના પ્રોટીન હોવાના, એ સ્વાભાવિક વાત છે. આવા એના સરફેસ ઉપર આ માની લો કે આ બેક્ટેરિયા ઉપર આવા ચોક્કસ પ્રકારના પ્રોટીન રિસેપ્ટર જે એન્ટીજેન તરીકે અથવા તો એની ઓળખ તરીકે વર્તે છે. તો રસીની અંદર શું હોય તો કે ઘણી વખત આ બેક્ટેરિયાને તે એકદમ નબળા બનાવી દીધા હોય, ઉકાળવામાં આવે, એને યુવી લાઇટની નીચે રાખવામાં આવે એટલે એકદમ નબળા પડી ગયા હોય. ઘણી વખત આ મૃત લઈ લેવામાં આવે એટલે કે આને મારી જ નાખવામાં આવે, અને ઘણી વખત ફક્ત એનું આ પ્રોટીન જ લેવામાં આવે. આ જેવું આપણા શરીરની અંદર ઇન્જેક્ટ કરવામાં આવે એટલે આપણા શરીરમાં તમને યાદ હોય તો લસિકા કણ પાસે 2 પ્રકારના કોષો છે. એ તમને નામ યાદ જ હશે. એકને આપણે બી સેલ કહેતા હતા અને એકને આપણે ટી સેલ કહેતા હતા. આ જે બી અને ટી સેલ છે એમાંના ટી સેલ છે એ જેવા આ પ્રકારના નબળા મૃત કે એનું પ્રોટીન આપણા શરીરમાં આવશે એટલે ટી સેલ એને ઓળખશે અને નક્કી કરશે કે ભાઈ આ તો આપણા શરીરની રચના નથી, આ તો કોઈ બહારથી આવેલું ફોરેન પાર્ટિકલ છે, અથવા તો એ એને એન્ટીજન તરીકે ગણશે. માની લો કે એને એન્ટીજન તરીકે આવા પ્રકારના રોગકારકો દેખાણા એટલે આપણે સમજવા માટે વિચારીએ તો એના ફોટોગ્રાફ્સ લેશે અને બધાય ફોટા મોકલશે કોને? તો કે બી સેલ લે. બી સેલ છે ને એ કોમ્પ્યુટર ઓપરેટિંગ કરતું હોય છે. એ આ બધા ફોટાનો ડેટા છે એના કોમ્પ્યુટરમાં આવશે એટલે એની પાસે જે જૂનો ડેટા છે એની સાથે એ ફોટાને મેચ કરાવશે અને જોશે કે ભાઈ આવા એક પણ એન્ટીજન પહેલાં કોઈ દિવસ આપણા શરીરની અંદર આવેલા નથી, માટે આ એન્ટીજન છે. અને બી સેલ્સ આ ખાલી ડેટા લેશે એટલું જ નહીં, પણ બી સેલ્સ આ જે કંઈ ફોટોગ્રાફ્સ આવ્યા એ આ રોગકારકના નબળા બનાવેલા હોય એ મરેલા હોય એ અથવા એના પ્રોટીનના જે કાંઈ ફોટોગ્રાફ્સ મળ્યા એને યાદ પણ રાખશે. એટલે આ જે વેક્સિનેશન પ્રોસિજર છે ને એ હકીકતમાં સ્મૃતિ આધારિત પ્રક્રિયા છે. એટલે શું તો કે આ યાદ રાખી લે છે કે આપણા શરીરમાં આ પ્રકારના
આવા છે જે રોગકારકો એ શરીરને નુકસાન કરવાવાળા છે અથવા તો શરીરને નુકસાન પહોંચાડશે. હવે એની વિરુદ્ધમાં બી સેલ્સ છે એ શું બનાવશે તો કે એની વિરુદ્ધમાં બી સેલ્સ એન્ટીબોડીનું સૈન્ય તૈયાર કરશે, જે આ પ્રકારના રોગકારકને ટ્રેપ કરી અને એને ફેગોસાઇટિક પ્રક્રિયામાં દાખલ કરી શકે એવા પ્રકારના એન્ટીબોડીની એક આખી ટીમ તૈયાર કરશે. પણ આ રોગકારક આપણને રોગ નહીં કરી શકે, કારણ એક તો એ આપણે કીધું એમ કે એકદમ નબળા છે એટલે રોગ નહીં કરી શકે, અથવા એ ઓલરેડી મૃત છે, મરેલા છે એટલે રોગ નહીં થઈ શકે, અને કાં તો એનું ફક્ત પ્રોટીન છે જે રોગ કરવા માટે જવાબદાર નથી પણ એની ઓળખ માટે જવાબદાર છે. એટલે આપણને રસી આપે છે એની અંદર હકીકતે એન્ટીજન જ છે. એ એન્ટીજન સોલ્યુશન છે, એને આપણે રસી અથવા તો વેક્સિન તરીકે ઓળખીએ છીએ. આનાથી શું થાય તો કે બી અને ટી કોષો બંને મળીને આ પ્રકારના રોગકારકને ઓળખી લીધા. એને મારવા માટે કયા પ્રકારના એન્ટીબોડી બનાવવા જોઈએ એ પણ એને તૈયાર કરી લીધા છે. હવે માની લો કે ઓરિજિનલમાં આ રોગકારકનો એટેક થાય આપણા શરીરમાં, ત્યારે આપણી પાસે એને મારવા માટેના એન્ટીબોડી તૈયાર હશે, અથવા તો આપણે ઝડપથી આ એન્ટીબોડી વડે આ રોગકારક ઉપર હુમલો કરી દેશું અને રોગકારકને રોગ કરવા દેશું નહીં. એટલે કે જ્યારે આપણું શરીર ફરી વખત આ પ્રકારના એન્ટીજનનો સામનો કરે છે અથવા તો એના સંપર્કમાં આવે છે, ત્યારે આપણું શરીર ઝડપથી એન્ટીજનને મારવા માટે સક્ષમ હોય છે. કારણ કે જેવું બીજી વખત માની લો કે આ બેક્ટેરિયા આપણા શરીરમાં દાખલ થાય છે તો તરત જ ટી સેલ્સ છે એને આઈડેન્ટિફાઈ કરશે ને એનો ફોટો બી સેલ્સને મોકલશે. બી સેલ્સ એના કોમ્પ્યુટરમાં જોશે તો પહેલાં જ્યારે રસી ટાઈમે આપણે જે એનો ફોટોગ્રાફ્સ આપ્યો છે એની સાથે મેચ થશે, એટલે એની વિરુદ્ધમાં તરત જ એન્ટીબોડી મોકલી દેશે અને આ રોગકારકને છે એ ટ્રેપ કરી એટલે કે ઇનડાયરેક્ટલી એને મારી નાખશે, એટલે આપણને રોગ થશે નહીં. બરાબર છે? પણ આ રિસ્પોન્સ છે એ મેમરી બેઝ તો છે જ, પણ આ રિસ્પોન્સ પ્રમાણમાં ધીમો હશે. માની લો કે કોઈ એવા રોગકારક બહુ બધી સંખ્યામાં આપણા શરીરની અંદર પ્રવેશી ગયા, અથવા તો આપણા શરીરની અંદર એક સાથે એને એટેક કરી દીધો, તો એવા સમયે શું કરવું? એવું બની શકે જેમ કે એક રોગ છે એનું નામ છે ટીટેનસ, જેને આપણે ધનુર તરીકે ઓળખીએ છીએ. ધનુરનું ઇન્જેક્શન લેવું પડે એવું આપણે નથી બોલતા, એ ટીટેનસ એવો જ આ રોગ તો ન કહી શકાય, રોગકારક તો ન કહી શકાય, પણ માની લો કે આપણને કોઈ સાપ કરડે છે એટલે કે સર્પદંશ થાય છે તો એનું ઝેર છે આપણા શરીરમાં એ ટોક્સિક પદાર્થ તરીકે વર્તે છે, ઝેરી પદાર્થ તરીકે વર્તે છે. આ બે કેસની અંદર આપણે રોગકારકને ઓળખીએ, એન્ટીબોડી બનાવીએ અને ફાઇટ કરીએ એમાં ટાઈમ લાગે. માટે આવા કેસની અંદર તૈયાર એન્ટીબોડીનું સોલ્યુશન આપણને ઇન્જેક્ટ કરવામાં આવે છે. એટલે કે આ ટીટાનસ ધનુરના માટે જે જવાબદાર બેક્ટેરિયા છે એના દ્વારા જે પ્રકારનું ઝેર ટોક્સિક આપણા શરીરમાં રિલીઝ કર્યું છે એની વિરુદ્ધનું રસાયણ આપણે ઇન્જેક્શન સ્વરૂપે આપી દેવામાં આવે, જેને એન્ટીટોક્સિન મટીરિયલ કહેવામાં આવે. જે એન્ટીટોક્સિક મટીરિયલ છે એ આ ટોક્સિકને મટીરિયલને ન્યુટ્રલ કરી દેશે. એટલે આપણે કહીએ ને કે લોખંડની વસ્તુ કે કાટવાળી વસ્તુ લાગી જાય તો ધનુરનું ઇન્જેક્શન લેવું પડે, એ ધનુરના ઇન્જેક્શનમાં શું હોય છે તો કે આ પ્રકારના જે ધનુરમાંથી જે ઉત્પન્ન થયેલું જે ટોક્સિક પદાર્થ છે એની વિરુદ્ધમાં એન્ટીબોડી સોલ્યુશન છે. બરાબર છે? તૈયાર એન્ટીબોડી રેડીમેડ આપી દેવાના, કારણ કે આપણા એન્ટીબોડી બને ને એટેક કરે એટલો બધો સમય નથી. માની લો કે સર્પદંશ થયો તો એવા કેસમાં તે એ ઝેર છે એ લોહીના માધ્યમથી ઝડપથી શરીરમાં બધે ફેલાય અને અંગોને નુકસાન પહોંચાડે, એટલે તાત્કાલિક આવો એન્ટીડોટ આપવામાં આવે.
એટલે કે ઝેરની વિરુદ્ધમાં અથવા તો ઝેરને ન્યુટ્રલ કરતો પદાર્થનું સોલ્યુશન એ પણ જનરલી એન્ટીબોડી સોલ્યુશન હોય છે. તો આ બે કેસમાં જે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે એ આગળ આપણે જે ભણી ગયા એવી નિષ્ક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ છે. કેમ? તો કે આમાં આપણું શરીર એન્ટીબોડી નથી બનાવતું, પણ આપણા શરીરમાં રેડીમેડ એન્ટીબોડી છે એ આવા બે કેસની અંદર સીધા આપવામાં આવે છે ઇન્જેક્શન સ્વરૂપે. તો એ નિષ્ક્રિય પ્રતિકારકતાના ઉદાહરણ છે ટીટેનસ અથવા તો સર્પદંશ. આ ખાસ યાદ રાખજો, MCQ માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. બરાબર છે? હવે આમાં એવું બને કે ઘણી વખત આવા નબળા પાડેલા રોગકારક હોય એ આપણા શરીરમાં ઇન્જેક્ટ કરે વેક્સિન સ્વરૂપે, રસી સ્વરૂપે. તો એવું થાય છે કે ઘણી વખત અમુક એમાંથી સક્ષમ હોય રોગ કરવા માટે, એ નબળા ન પડ્યા હોય. હવે આપણે એક એક કાંઈ રોગકારકને ચેક કરીને તો એમાં નથી મૂકવા, એવું તો શક્ય નથી. તો ઘણી વખત રસી આપવાથી જે રોગ ન થાય એના માટે રસી આપીએ છીએ એ જ રોગ ઘણીવાર થઈ જતો હોય છે. આવું બહુ વર્ષો પહેલાં પોલિયોના કેસમાં બનતું હતું કે પોલિયોની રસી પીવડાવતા તો જે પોલિયો ન થાય એના માટે રસી પીવડાવતા. પણ આવા કેસમાં એવું બનતું કે 1000-1-2 જણાને એ રસી પીવડાવવાને કારણે પોલિયો થઈ જતો. તો આ પ્રોબ્લેમના સોલ્યુશન કેવી રીતે કરવું? તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન પણ કરવામાં આવ્યું. અત્યારની એડવાન્સ જે બાયોલોજીની એક બ્રાન્ચ છે જેને આપણે બાયોટેકનોલોજી તરીકે ઓળખીએ છીએ. તમે ચેપ્ટર નંબર 11 અને 12માં ડિટેલમાં ભણશો બાયોટેકનોલોજી શું છે અને કેવી રીતે એ કામ કરે છે. તો એ જે બાયોટેકનોલોજી છે એની મદદથી રસી બનાવવાની એક નવી રીત તૈયાર કરી. જે રીતને રિકોમ્બિનન્ટ DNA ટેકનોલોજી એટલે કે પુનઃ સંયોજિત DNA ટેકનોલોજી તરીકે ઓળખવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં આપણે રિકોમ્બિનન્ટ DNA ટેકનોલોજી કહીએ છીએ. આ ટેકનોલોજીમાં શું કરવામાં આવે તો કે રોગકારકને નથી શરીરમાં વેક્સિન સ્વરૂપે આપતા, એના પ્રોટીનને આપણા શરીરમાં નથી આપતા. પણ માની લો કે આ જે બેક્ટેરિયા પ્રોટીન બનાવે છે તો આ પ્રોટીન બનાવવા માટેનું DNA એની અંદર હશે. આ DNAને લઈ લેવામાં આવે અને ઈસ્ટ સેલ, ઈસ્ટ તમને બધાને ખ્યાલ હશે, ફૂગનો એક પ્રકાર, કોષીય પ્રકાર. ઈસ્ટની અંદર આ જે DNA છે, આ ઈસ્ટ છે, એની અંદર આ બેક્ટેરિયાનું પ્રોટીન બનાવવાનું DNA છે એ દાખલ કરી દીધું. એટલે શું થશે તો કે આ ઈસ્ટ દ્વારા આ બેક્ટેરિયા પ્રોટીન છે એ પ્રોડક્શન થવા લાગશે. બેક્ટેરિયા નહીં બને, ફક્ત બેક્ટેરિયાનું ઓળખ ચિહ્ન સ્વરૂપનું પ્રોટીન બનવા માંડ્યું. હવે શું કરવામાં આવશે તો કે આ જે પ્રોટીન બન્યું એ આ પ્રોટીન ઈસ્ટ દ્વારા બન્યું, એને કલેક્ટ કરી અને એને વેક્સિન એટલે કે રસી સ્વરૂપે ઇન્જેક્ટ કરવામાં આવે. તો પ્રોટીન બનાવ્યું કોની પાસેથી? ઈસ્ટ પાસેથી. હવે માની લો કે આ પ્રોટીન ભેગી અમુક ઈસ્ટ આમાં આવી જાય તોય આપણને કોઈ નુકસાન થવાનું નથી. આ કેસમાં શું થતું? ડાયરેક્ટ પ્રોટીન લેવામાં તો કે ઘણી વખત એ બેક્ટેરિયા પણ અંદર દાખલ થઈ જાય તો આપણને રોગ થવાની શક્યતા રહેતી હતી. આમાં તો એ બેક્ટેરિયાનું પ્રોટીન જ આપણે બીજા પાસે બનાવડાવ્યું. કોની પાસે બનાવડાવ્યું? ઈસ્ટ પાસે. અને એ ઈસ્ટનું પ્રોટીન, ઈસ્ટ દ્વારા બનેલું જે આ પ્રોટીન છે એને આપણે રસી સ્વરૂપે આપ્યું. એટલે શું થાય તો કે આ રસી 100% સેફ થાય. આનાથી રોગ થવાની કોઈ દિવસ શક્યતા નથી. પણ આ પ્રોટીન આપણું શરીર ઓળખશે અને આ પ્રોટીનને ઓળખી અને એન્ટીબોડી બનાવશે. એટલે જ્યારે ઓરિજિનલમાં રોગકારક આવે તો આપણને આપણા શરીરની અંદર એના પ્રોટીનની ઓળખ હોવાને કારણે બી કોષો, સ્મૃતિ કોષો છે, મેમરી સેલ છે અને યાદ રાખેલું હોવાને કારણે એ ક્વિક રિસ્પોન્સ આપી શકે, ઝડપથી પ્રતિચાર આપી શકે
અને પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી દ્વારા બનાવેલી વેક્સિન કહેવાય. અત્યારે મોટાભાગની વેક્સિન છે એ આ ટેકનોલોજીની મદદથી જ બનાવવામાં આવે છે, પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીથી જ બનાવવામાં આવે છે. અને એનું બેસ્ટ ઉદાહરણ છે એક રોગ છે હિપેટાઇટિસ. આ હિપેટાઇટિસ જે રોગ છે એની રસી છે એ ઈસ્ટ દ્વારા બનાવવામાં આવી છે. અને ટેકનોલોજી કઈ તો કે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી, રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી. તો આ રીતે આપણને રસીકરણથી, એક રીતે તો રસીકરણ કોનું ઉદાહરણ થાય તો કે સક્રિય પ્રતિકારકતા, પણ એમાંય તે કૃત્રિમ એટલે કે આર્ટિફિશિયલ પ્રકારનું ઉદાહરણ છે. પણ એમાંય અપવાદ મેં તમને બે કીધા, ટીટાનસ અને સર્પદંશ એ નિષ્ક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ છે. બરાબર છે. તો આ રીતે વેક્સિનેશનથી આપણે રોગકારકોથી બચી શકીએ છીએ. ભવિષ્યમાં આપણને એ રોગ થતા નથી. પણ વાયરસમાંથી આવું પ્રોટીન એક્સટ્રેક્ટ કરવું, વાયરસના પ્રોટીનને ઈસ્ટ દ્વારા બનાવડાવવું અને સક્સેસફુલ જાય એવું વધારે મુશ્કેલ છે, એટલું સરળ નથી. માટે કોરોનાની રસી બનતા આટલો સમય લાગે છે. એટલે જ કદાચ આજે આજ દિન સુધી HIV વાયરસ, એડ્સની રસી નથી બની શકી. બરાબર. તો આ તો રસીકરણ અને પ્રતિકારકતા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એલર્જીનો અભ્યાસ કરશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.